હાય ગાઈઝ, આજે આપણે એક ઉનાળામાં ડિફરન્ટ ટાઈપની લસ્સી તૈયાર કરીશું. જે લસ્સી એકદમ હેલ્ધી છે, પ્લસ ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ છે. બનાવવી એકદમ આસાન છે, બિલકુલ ઓછા ખર્ચવાળી છે. અને આપણે એક ખાસ વસ્તુ એડ કરીશું કે જે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની સામે તમારા બોડીને એકદમ તરોતાજા અને સ્ફૂર્તિલું રાખવામાં મદદરૂપ થાય. આખો દિવસનો કામનો જે થાક છે તમને 1 મિનિટની અંદર ઉતારી દે એવી લસ્સી આપણે તૈયાર કરીશું. તો એમના માટે થઈ અને 1 ચમચી જેટલો આપણે વરિયાળી લેવાની છે. વરિયાળી છે એમાં કોઈ સ્પેશિયલ વરિયાળી તમારે જરૂર નથી. તમારી પાસે જે વરિયાળી અવેલેબલ હોય એ વરિયાળી તમે લઈ શકો છો. તો 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળીને આપણે લગભગ 1 થી 1.5 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર સારી રીતે શેકી લેવાની છે. જ્યાં સુધી એમનો દાણો છે એ તતડવા ન લાગે, ટૂંકમાં કહીએ કે ફૂટે છે દાણો, બસ ત્યાં સુધી આપણે એમને શેકવાની છે. તો અત્યારે આ બેઝ ઉપર આપણી વરિયાળી છે એ કમ્પ્લીટ કૂક થઈ ચૂકી છે, એનો દાણો છે એ ફૂટવા લાગ્યો છે. તો અત્યારે આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણી વરિયાળીને એકદમ સરસ ઠંડી થવા દઈશું. તો અત્યારે આપણી વરિયાળી છે એ ઠંડી થઈ ચૂકી છે. તો હવે એક મિક્સી જારની અંદર આપણે એમને ટ્રાન્સફર કરી લેશું અને એમની અંદર આપણે એકદમ સરસ આપણા બોડીને ઠંડક આપે એ માટે થઈ અને એમની અંદર આપણે ફુદીનાના પાન લીધા છે. ફુદીનામાં જો દેશી ફુદીનો મળે શક્ય હોય તો એ એડ કરો તો વધારે ફ્લેવરવાળી સરસ તૈયાર થશે. અને એક નાનો ટુકડો છે એ આદુનો લીધો છે. આદુ છે એ પાચન કરવામાં હેલ્પફુલ થશે. અને હવે ટેસ્ટને બેલેન્સ કરવા માટે થઈ અને આપણે ખાંડની જગ્યાએ હેલ્ધી બનાવી છે લસ્સીને, તો આપણે 3 ટેબલસ્પૂન જેટલો ગોળનો પાવડર લીધો છે. જો તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો કોઈ પણ ગોળ છે એ લઈ શકો છો. અને હવે આપણે એમની અંદર ખાસ વસ્તુ એડ કરી છે એ છે ગુંદ કતીરા. જે ગુંદ કતીરા આવે છે એમના 2 પીસ મેં રાત્રે પલાળી અને રાખી દીધા હતા. તો અત્યારે ફૂલી અને સરસ 1 ટેબલસ્પૂન જેટલો થઈ ગયો છે, તો એ એડ કર્યું છે. અને હવે આપણે આમની અંદર અડધા બાઉલ જેટલું દહીં છે એ એડ કરીશું. એટલે 2 મોટા ચમચા જેટલું દહીં છે એ લઈ લીધું છે. અને હવે આપણે આમને સારી રીતે ક્રશ કરવાની છે. તો પાણીની જગ્યાએ આપણે બરફના પીસીસ છે 3-4 એ એડ કરી દીધા છે. અને બસ આપણી લસ્સી છે એ તૈયાર થઈ ચૂકી છે. તો જોયું ને તમે કે બનાવી કેટલી આસાન છે, એકદમ ઝટપટ, પ્લસ ઘરમાં જ રહેલા સામાનમાંથી બિલકુલ ઓછા ખર્ચવાળી આપણી લસ્સી છે એ રેડી થઈ ગઈ છે. તો ઉપરથી ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડીઓથી એમને સજાવી દઈએ. અને બસ તમારા બાળકો ગમે ત્યારે કંઈક ઠંડુ પીવાની ડિમાન્ડ કરે તો એકદમ ઝટપટ અને વરિયાળી શેકીને રાખશો તો બિલકુલ આસાનીથી આપણી લસ્સી છે એ રેડી થઈ જશે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ.